તમે ચાલુ ગાડીમાં રસ્તા પરથી જે પેલું પાનની પિચકારી મારી છે ને એના માટે 100 રૂપિયા. હું ડોક્ટરી કરાવવાનો છું, તમને મૂકવાનો નહીં, બરાબર? હું કશું ખાતો નહીં, મારે વ્યસન જ નહીં, બરાબર? અને તમે જે માગ્યો છે ને મેમો, સરપંચ છું ભાઈ મારા ગામમાં આલોડામાં, અને તમે જે બધી નાગાઈઓ કરો છો ને મને કમ્પ્લેટ કહું, હું ને ભાઈ મેડિકલ લઈને આવી, ડોક્ટરી કરાવીને મેડિકલ લઈને પછી આવવાનું, બરાબર? એવું છે. હા, અને તમે આટલા બધા બહુ એક્ટિવ છો તો આ પેલી બધી આ રોડ ઉપર છે બમરોલીમાં ગંદકી પડેલી છે એનું પછી શું? હા, તો હું તો હાથે કરીને બોલતો નહીં. હા, તમે કાયદા બતાવશો અમને તો હું તમને બતાવીશ. બરાબર, ચાલો કઈ વાંધો. હેલો 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 આપડે બોલો. તને નહીં ખબર હોય, હું રહ્યો ને એ સામના પ્રેસ છે, સામના પ્રેસ, એનું ટોટલ હેન્ડલિંગ મારી પાસે હતું. છેલ્લા 4 વર્ષથી ખાલી ત્યાંથી હું અહીંયા મહેસાણા આવેલો છું રહેવા. એક વાત તને બીજી કહું કે તમે આટલા સરસ અને હોશિયાર હો તો મારા ગામ આપણે આશાપુરીમાં અત્યારે ભાઈ મંદિરની સામે એકલી ગંદકી થાય છે. પછી હું તમને 50 જગ્યાઓ બતાવું જ્યાં રોગના ઘર છે અને ગટરનું પાણી આવે છે. આપણે જયારે પાણી આવે ત્યારે હું તમારો આ નંબર એડ કરું છું અને હું જ્યાં છે સનાતનમાં કલાક પાણી એકલું ગટરનું આવે છે. બરાબર. તો બોલો આનું શું? અને બીજું હું મેડિકલ કરાવીશ કે મેં તમાકુ ક્યારે ખાધું નથી. બોલો હવે આનું શું? કઈ વાંધો નહીં, એવું તો તમારે ન કરવા. ઓફિસે જઈને હું તને જ મારવાનો છું. ઓકે, બોલ. બરાબર. શું છે તારું નામ બોલજે પેલા. કઈ નહીં સાહેબ, આ તારું બોલ પેલા, તારું નામ શું છે? હા, જીગર. અચ્છા, તારું નામ છે. અને તું આવી રીતે ખોટા મેમાં આપે છે બધે હે ને, અને પછી લોકોના ઘેર જઈ તું પૈસા માંગે છે. સાહેબ આ ડાયરેક્ટ થી આવે, તોડ કરે છે. મારા માણસને પણ તે આવી સ્પષ્ટતાથી વાત કરેલી કે મને પૈસા આપો. હું તારા ભૂકા કાઢ નાખીશ. આ નંબર રાખજે મારો.